કોટી કરો ઉપાય. આજે આપણને બહારનું સુખ જે છે, ધન દોલત જમીન જાગીરનું, ખરેખર પણ આ દુઃખ કોને થાય છે? સુખ ગોતવા નીકળે છે અને દુઃખ ઊભું ક્યાંથી થાય છે? ખરેખર આ સુખની પ્રાપ્તિ કરવા માટે તો એ બે ને રોગ તો અંદરથી ઊભો થાય છે અને દવા આપણે બહાર સોંપડવી છીએ. ગાટલું 2 ફૂટનું પાથરવી પણ અંદરથી જ નીંદર ન આવે તો શું કરવી? ઈ ન મળે. આમ તો જ્ઞાની પુરુષો કહે છે, ખરેખર આમ તો બધે શબ્દમાં આપણને સમજાય છે. ગંગા સતી જેવા પાનભાઈ ને જયારે સમજાવતા ત્યારે એમ કીધું, સુખ કે રે દુઃખ ની રે દેને નોરે જાવે આપણને તો ગુરુ મહારાજે સુખ અને દુઃખ થી પર કરી દીધા છે. ખરેખર બપોરે મેં બેઠા હતા એક જગ્યાએ સત્સંગમાં હાલતા, કીધું સુખ ને દુઃખ આમાં કોને થાય છે? ખરેખર જોકે બધા જ્ઞાની છે, બધાને ખબર છે ખરેખર કે આ મનને થાય છે, સુખ થાય છે, દુઃખ થાય છે. આ મનને એક કારણ વળગેલું છે. તમે બેઠા ત્યાં પૂછતા કારણ આ કોઈ વળગે તો હા, મેં કીધું કોણ કાઢે? તો કે હવે નામ નથી તો પણ બધા સમજી જાય છે. પણ એ તો બિચારું ઝીણું મોટું હોય કાઢતા છે, પણ આ જે મોટા મોટું છે કારણ જે આ મનને વળગેલું છે, ખરેખર ઈ આવા સંતોના શરણે વ્યાજ આવીને તો ઈ સેકન્ડમાં કાઢી દે. પણ જો એના શબ્દ છે ને એ ખરેખર ગ્રહણ કરવી અને આમ પીવી તો અત્યાર સુધી સંતોની વાણી પરાપારની વાણી હતી પણ એ ટીકડી હતી મેં કીધું ગળી ન હકે કોઈ ઝટ ન લાગુ પડે તો આપણે એને ઓગાળીને પાવાનો પ્રયાસ કરવી કીધું. તો ખરેખર એટલે કીધું કે સુખ સમજણ વિનાનો સાંપડે. ખરેખર ગુરુ મહારાજે જે આપણાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે, જો કોઈ ન્યા જરાક વાર ઉભા રહે તો ખબર પડે કે ન્યા સુખે નથી દુઃખે નથી. ખરેખર આનંદ સ્વરૂપની આપણાને ઓળખાણ કરાવી છે, પણ તોય આપણને હજી ક્યારેક ક્યારેક થતું હોય એવું લાગે. ખરેખર કેમ લાગે કે આપણે હજી ક્યાંક બીજે ગોઠવી છીએ કે આનેથી સુખ આવી જાય. આપણે હાલના બેઠા હતા, હું આવ્યો ને બાપજી કોઈ બેન આવ્યા એને પૂછ્યું કે નો આવ્યા, એમને કઈક હાહારા કેવું કઈક કીધું તો કે ના એ તો દુકાનમાં પડ્યા છે. મેં કીધું આપણે હજી કોઈક વાડીઓમાં પડ્યા ને કોઈક માલમાં પડ્યા ને હજી દુકાનમાં
કોઈ નોકરી ધંધામાં હજી આપણે આમ આપણે છીએ એટલે જ આ દુઃખ આવે. આપણે તો સુખ સાંભળેલું છે સંતોના શરણે જ્યાં તેથી છે ખરેખર. એથી સુખ સમજણ વિના રે નો સાંભળે, સુખ સમજણ વિના નો સાંભળે રે. ભલે ખોટી કરો ને ઉપાય, સમજણ વિના રે નહીં સાંભળે. ભલે ખોટી કરો ને ઉપાય, સુખ સમજણ વિના નો સાંભળે રે. ભોજન ભોજન કરવાથી ભૂખ નો મટે, ભોજન ભોજન કરવાથી ભૂખ નો મટે રે. ભોજન ભોજન કરવાથી ભૂખ નહીં મટે રે. ભોજન ભોજન કરવાથી ભૂખ નો મટે રે. ભોજન કરવાથી ભૂખ મટી જાય છું, સમજણ વિના રે નહીં સાંભળે. ભોજન કરવાથી ભૂખ મટી જાય છું, સમજણ વિનાનું નો સાંભળે રે. સુખ સમજણ વિનાનું નહીં સાંભળે. સુખ સમજણ વિનાનું નો સાંભળે. ભોજન ભોજન કરવાથી કે ભૂખ ન મટે અને આપણને ખબર છે, પણ આ ભોજનની વાત નથી. પણ માણસો જે ધારે છે કેવા ધારે છે ખરેખર. 4 જણા ભાઈબંધ હતા અને ભાઈબંધ હોય ને એના બધાયના મગજ લગભગ હરખા હોય એવા હારી સેટિંગ થાય. જોજો જે વિષય ઉપર લાગુ પડેલા હોય ને એ સેટિંગ થાય. હેલા દાદા ચૈત્ર વૈશાખના આવા તડકા હતા અને એક ગામના પાદર થઈને પસાર થતા હતા. સામે સોડો પટ હતો અને ઝાંઝવા બળતા હતા અને ઉપરવાસ મોટો વડ હતો અને એમાં આમાં બધાય ધ્યાન કર્યું તા તો એમને જે ઝાંઝવાનું નીર દેખાડું એ કે આમ જોવું કે તળાવ ભર્યું છે ને કે તા સામે વડ દેખાડો ને કે વડ કેવો છે કે ભારે છે. તા ત્રીજો બોલ્યો કે આ તળાવનું પાણી રહ્યું એ કે જો ઘી બની જાય તો. તા બીજો બોલ્યો એ કે તો હું કે જબોળી ખાવ. અરે ઓલા ની રોટલી જો વડના પાંદડાની બની જાય. તા ત્રીજો કે તો હું જબોળી ખાવ. તા ચોથો કે એઠું ન કરાય એ કે વાટકીમાં લઈને ખવાય. તો ઓલો કે હું ખાવાનો અને એમ કરતા કરતા ઓલો કે ન ખવાય, ઓલો કે ખાઈશ. અને આવ્યા બાપા બથમ બથા પાંચવા મીડા દેકારો થવા મીડો. ગામ પાદર હતા એટલે માણા ધોડીને ભેળું થયું કે ભાઈ શું છે તમારે? તો બોલો કે આ ઓલા તળાવ ઓલા ઘીમાં કે રોટલી જબોળીને ખાવાનું કે છે. તો કે ક્યાં છે ઘી કે? તો કે આ તળાવ સામે ભર્યું ને ઈ. અને કે રોટલી તો પેલા વડ દેખાડીના પાંદડાની જો બની જાય તો ખરેખર ગામના સમજી ગયા મગજ મેટ લાગે છે. પણ હજી બધાને આપણને ખરેખર એમ લાગે કે ઝાઝવાના તળાવનું પાણીનું જો ઘી બની જાય, વડના પાનની રોટલી બની જાય, પણ એમ કાંઈ થતું નથી. જેમ થતું આવ્યું છે એમ તેથી થતું હતું આજે થાય ખરેખર. પણ આ મતમાં લાવતા બહુ વાર લાગે છે. હે સુખ સમજણ વિના રે નો સાંભળે. ભલે ખોટી કરો ને ઉપાય, સમજણ વિના રે નો સાંભળે. ભલે ખોટી કરો ને ઉપાય, સુખ સમજણ વિના નો સાંભળે. આવો અવસર
આ મળી ગયો છે, કેવો મજાનો જોવો, ખરેખર કેવો આનંદ છે. અમારે હમણાં એક ઠેકાણે ભજન હતા, ગામના એક બીજી જ્ઞાતિના ભાઈ મને કે હારે આવવું વાંધો નહીં. મેં કીધું ભજનમાં કોઈને વાંધો જ ન હોય, ગુરુમુખી નહોતા. હારે આવ્યા પછી મેં કીધું કેમ રહ્યું? મને કે મજા બહુ હોય. મેં કીધું તમને એમાં શું મજા આવી? મને કે ન્યા મેં આવીને જોયું કે ઈ કે કોઈ નાચ જાત નહોતી, બધાય કે જય ગુરુ મહારાજ. મને કે પગે બહુ લાગતા કે. મેં કીધું ખરેખર આ જીને જાતિ પડું છોડી પાનબાઈ બની જાવ અજાતી, અરે કાઢો કે વર્ણના વિકાર. આ તો કીધું અમારે પહેલા વહી ગયું હોય. ઈ કે નકે તો અને તમે જોતા હશો આજકાલ આ મીડિયામાં તો નાચ ને જાતના કેવા દેકાર હાલે. કોકની જરાક આમ જીભ લપસી હોય ને તાંજીને હાથો હાથ ઉપાડી લે. ખરેખર અમારે ત્યાં શરદ પૂનમનો આપણે કાર્યક્રમ રાખ્યો હતો સંત મેળાવડાનો. તો એક આવડો વિડીયો ઉતાર્યો હતો. તે એક છોકરો આમાં મોકલે ને મેં કીધું મોકલજે. મને કે બાપુ જરાક આમાં ખરાબ છે. મેં કીધું ખરાબ આમાં કાંઈ આવ્યું ન હોય, પણ ઓલા બેન હતા ને ઈ કે શબ્દ એવો બોલી ગયા. મેં કીધું હું બોલી ગયા? તો કે ભરવાડ ભાઈઓ કે જાડી બુદ્ધિ ના હોય. મને કે કોક જો હા ભળી જશે ને પાછા તમને મારશે કે. મેં કીધું કાઢી નાખ. આ ડખા આ